કચ્છમાં અદાણી કંપની દ્વારા જે વીજપોલ નાખવાની કામગીરી ચાલી રહી છે તેને લઈને કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો છે. ખેતરોમાંથી જે હેવી વીજલાઇન પસાર થાય છે સાથે જ તેનું વળતર અને વીજપોલની કામગીરીને લઈને જે ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે તેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી છે. તો કિસાન સંઘે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેનો વિરોધ નોંધાવ્યો છે અને આ પછી ખેડૂતોના વિરોધને જોતા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ચાલતી પકડી છે. નમસ્કાર. કચ્છના ભચાઉના વાંઢિયા ગામે ખેડૂતોએ અદાણી કંપનીનો વિરોધ કરી રહ્યા છે. ખેતરોમાંથી પસાર થતી હેવી વીજલાઇનના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ છે, કેમ કે આ મામલે જે વળતર અદાણી કંપની દ્વારા આપવામાં આવી રહ્યું છે તે ખેડૂતોને સ્વીકાર નથી અને સાથે જ જે ઊભો પાક છે તેને પણ આ વીજ પોલ નાખવાની કામગીરીના કારણે ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. તો ખેડૂતોના રોષનો સામનો માંડવીના ભાજપના એમએલએ અનિરુદ્ધ દવે હવે કરવો પડ્યો છે. થયું છે એવું કે મુન્દ્રા વિધાનસભા વિસ્તારના રામાણીયા ગામે ગેલડા રામાણીયા રોડનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. આ ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પછી કિસાન સંઘે પણ ત્યાં સમાંતર ખાતમુહૂર્તનો કાર્યક્રમ કર્યો હતો. ત્યારબાદ ખેડૂતોને કચ્છના વાંઢિયા ગામે અદાણીની વીજ પોલની કામગીરીને લઈને સત્તાધારી પક્ષ બીજેપીની નિષ્ક્રિયતા જે છે તેને લઈને તેમણે વિરોધ કર્યો હતો અને ખેડૂતોએ ધારાસભ્ય અનિરુદ્ધ દવે સમક્ષ માંગણી કરી હતી કે કચ્છમાં નાવિનાળ સબસ્ટેશનમાંથી જે ટ્રાન્સમિશન લાઇન નીકળે છે તેના રૂટમાં ફેરફાર કરવામાં આવે. તો આ જુઓ દ્રશ્યો કે જે કચ્છના માંડવી તાલુકાના રામાણીયા ગામથી સામે આવ્યા છે. એતરો સમય થયો જો કો લાઈન એલા થોડો તા એને અહીંયા કેતે પણ ન્યાય મળ્યો નહીં. નારાયણભાઈ કદા ભયાલા તો તૈયાર આવી કર્યો તો નારાયણભાઈ એકડો ખીડું ના મળે ખીડું હોય ઓ એકડો પીડી ના એતરા અહીં મળે પીડી તો જઈ હા સૌથી પહેલા સિરાચે બેઠા હાલો અને સિરાચે ને નીતિ થયો અહીં નીતિ કે 3-4 જણા અને નારાયણભાઈ અહીં પ્રતિનિધિ બન્યા બરાબર હા ખેડૂત પ્રતિનિધિ ને અહીં નારાયણભાઈ સાથે સતત મીટિંગ ચાલુ હોય એને પૂછ્યા હવે છેલ્લે પણ લાઈન થતી કરાય જો સિંચાઈ વિભાગનો પ્રશ્ન કહેવાય અધિકારી સાથે નારાયણભાઈ 3 વખત મિલી આવ્યા. રામાણીયા વાળા મિલી આવ્યા, ખાખર વાળા મિલી આવ્યા. અહીંથી 3-4 જણા નાલા બનાવવા નારાયણભાઈ એટલે પેડેવાળા તું હે મુખ્યાલય નાળા પેડેવાળો ના કરો પેડેવાળો કરો ના જતીનભાઈ વો અને 3 જણા હવે છેલ્લે અઠવાડિયે પહેલા ભુજ અધિકારી સાથે મિલી આવે કોઈ બંધ કમ તો બંધ ના થયો તો એ આકે સમજો છે આકે જેટલો વિરોધ કરવો હોય આકે સાહેબ એમાં એમ નથી આપણે વાંઢિયા જો પ્રશ્ન સાહેબ તો લેખી દો આગેવાડી ન લેખી દો વાંઢિયા જો પ્રશ્ન સોલ્વ છે ત્યારે સાજો વાંઢિયા વાળી ચીન છે ની ત્યારે ઊંચીને આવે છે રી એમાં મારે આને પહેલો સોનો ને પયાડો ઈ તો પયાસો જે નસ્તો જે વાત હતી એ વાતને આપણે સોલ્વ કરવા માટેનો પ્રયાસ કર્યો. હું કોઈ પણ સમસ્યાથી ભાગતો નથી, હું કોઈથી બીતો પણ નથી, કારણ કે હું સત્ય રસ્તા ઉપર ચાલુ છું. હું કોઈને છેતરવાનો પ્રયાસ કરતો નથી. જે વ્યક્તિ હોય રાજકારણ ચૂંટણી વખતે જ હોય છે, ચૂંટણી પતી ગયા પછી બધા જ લોકોના કામ કરવા સાહેબ છે નહીં જો તો વાંઢિયા જવાબ દીધો મગનભાઈ. એટલે હું કોઈથી બિયાયા વગર ગભરાયા વગર સમાજના જે કોઈ પણ દબક્કા અહીં જેકી આસે ઘરે હતા આથી જેકી ભાવ કરે હતા આસે પ્રેમ કરી હતા આલા કરીને ઘરે હતા ઓની સામો કર્યો પાર્ટી અસાંજો સંગઠન આજે પ્રશ્ન કરીને મુથી થિયેટર તમામ પ્રયાસ કર્યા તો અહીં ચોથા હતા ભલે નતો અહીં ચોથા ભલે ભાઈ આગે લેન ખપે હતી કે ના નથી
નથી ખપે ચાલે જ ના નવીના ગ્રીડ નતો ખપે નવીના ગ્રીડ નતો કરવા માટે મને જે તક મળી છે એના કાર્ય કરવા પ્રયાસ કરું સાહેબ અમે સાંભળી લો હવે તો એટલા માટે પ્રયાસ કરું છું પ્રયાસ કરવામાં 100% સફળતા ન મળે ક્યાંક 80 મળે ક્યાંક 20 મળે એ પ્રકારે થાય એટલે તમારો જે આ પ્રશ્ન છે એનો સાંભળો હવે તમારા અત્યારે મુખ્ય બે પ્રશ્ન વગર તમારા મુખ્ય બે પ્રશ્ન અહીંના જે વિસ્તારના લોકો છો તમે મુંદ્રાના એનો તમારો આ લાઈનનો પ્રશ્ન તો એ લાઈનનો પ્રશ્ન આજ પણ ગઢવી ગળો ઇરિગેશન વાળો મહેન્દ્ર નાનો વિશાલ ગઢવી વિશાલ પાસે તમે જજો મારો કાગળ લખાયેલો છે પછી આપણા શિવરાજભાઈ ગઢવી જે ઇરિગેશન વિભાગના મોટા અધિકારી મંત્રી પાસે હતા અત્યારે હવે બીજા વિભાગમાં છે આપણા ભૂજપુરના છે સ્થાનિક છે એમણે પણ અધિકારીઓને જવાબ સૂચના આપી હતી અને અધિકારીઓ એના ઉપર આખું રિવાઇઝ કરી રહ્યા છે બીજી વાત જે વાંઢિયાની ભાઈ વાત કરી વાંધ્યાને રહ્યો તો સાહેબ તમે અત્યારે બી તમે બંધ ઈ અત્યારે ઈ પ્રક્રિયા ચાલુ છે ઈ ચાલુ છે તો એનું કાયદેસર કામ બંધ કરાવી નાખો ને અમારા માટે જો વાંઢિયાની અંદર ને લોયડાની અંદર બે બાજુથી અડાણી વાળા ખણિયા ટાવર અત્યારે 4 ટાવરનો કિસાન સંઘ વિરોધ કરે છે ત્યાં હવે એ સરકારમાં રિપોર્ટ એવો કરે છે કે અમારું 90-95% કામ થઈ ગયું છે આ 4 ટાવર એટલો તો સાધારણ હવે આટલા ખેડૂતોને વાંધો ન હતો આટલાનો શું વાંધો હોય એમ હવે એમની તમે કહો છો વાંઢિયાને રહેવા દો તો જવાબ નથી મારા પાસે વાંઢિયાનો પણ જવાબ એટલા માટે કે મેં એમાં ભૂમિકા મેં ભજવી છે 6 ધારાસભ્ય સાંભળજો ભારતીય જનતા પાર્ટીના 6 ધારાસભ્ય અબડાસાથી કરીને રાપર સુધીના સાંસદ સભ્ય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આ બધા જ લોકો એની અંદર ઇન્વોલ્વ છે અને એને સમજાવટના પ્રયાસો કરી મેં પોતે 3 મિટિંગો કરી પણ એ મિટિંગ કે તમે જેમ 40 જણા આવો છો એમ કે 40 સાથે મિટિંગ ન થાય તમારા જે મૂળ સાંભળી લો તમારા જે અધ્યક્ષ છે અર્જણભાઈ અરે કરમણભાઈ અને તમારા કન્વીનર છે શિવજીભાઈ આ બંને મિત્રો સાથે મારી ચર્ચાઓ થઈ છે મિટિંગો થઈ હવે મિટિંગો અને ચર્ચાઓની અંદર જે નિષ્કર્ષ આવે કે ભાઈ આજે બેઠા આજે કંઈક વાતચીત થઈ એ વસ્તુ ન પહોંચ્યું કાલે ફરી બેસવાનું થાય ત્રીજી વાર બેસવાનું થાય દરેક મિટિંગમાં હું એ આવશ્યક નથી મેં બંનેને ભેગા કરી દીધા કે તમે આ બાબતમાં ચર્ચા કરતા રહ્યો એ બંને લોકો પગથિયા આગળ વધી રહ્યા છે સાહેબ અમારો કહેવાનો વાંધ્યાના વિષયમાં તમે લોકો મગનભાઈ શું કરો છો કે મનજીભાઈ મગનભાઈ હું એને મગનભાઈ કહું છું વર્ષો આપણો ભાવ છે ભાઈ અર્જણભાઈ આપણો ભાવ છે સમજે તો આ પ્રેમ છે હું સાહેબ તમે હું સાંભળી લીધું તમે મારી એક વસ્તુ સાંભળો અત્યારે તમે કહો છો કે વાટાઘાટું બધું ચાલુ જ છે બરોબર પોઝિટિવ એનો આવે આપણે ભગવાન કરીને એને સદબુદ્ધિ આવી જાય પણ કામ બંધ કરાવી નાખો ને જેટલા પ્રશ્નો છે કામ બંધ તમે વાંધ્યાની અંદર ધારાસભ્ય થઈને કામ બંધ કરી નાખો તમે સમજો એમાં જે પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોનું 1-to-1 સોલ્યુશન થાય સાહેબ ત્યાં સુધી કામ તો બંધ થવું જોઈએ એટલે 1-to-1 સોલ્યુશન છે 1-to-1 સોલ્યુશન થઈ રહ્યું છે અને 1-to-1 સોલ્યુશનમાં આગળ વધે છે કામ બંધ મનજીભાઈ તમે સંસ્થાકીય છો તમે સંસ્થા ચલાવો છો ખેડૂતોને મારી ભાઈ જ સંસ્થા છે અમે તમને બધાને ભાઈ જ ગણીએ છીએ અમે ગણો કે ન ગણો અમે ગણી છે માનો કે ન માનો અમે ગણી છે એટલે તમને હવે તમે એ કરો છો સાંભળો તમે એ કરો છો કે જે તમારો શુભેચ્છક છે જે તમારી સાથે સુખ દુઃખમાં ઉભો હોય છે સાંભળો બિફોર જોઈ આવ્યું હતું તેથી તમારી સાથે વાડીએ વાડી ઉભો હતો જઈને બતાવ્યા જ્યાં જ્યાં સરકારના નથી કેતો તો ત્યારે સમજો મનજીભાઈ વાહવાઈ મારી કરવાની જરૂર નથી સરકારની કરી ભલે તમે સારું કામ કરો છો મનજીભાઈ ધારાસભ્ય થઈને અમારી નીચે આવો છો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.